આ રીતે તમારે કોઈ ઇમેજ કે વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ઇમેજ એડ કરવી હોય ને તો કેપકટમાં તમે ઈઝીલી કરી શકો છો. પેજને ફોલો કરી લો અને રીલને સેવ કરી લો. બતાવું કઈ રીતે. ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો ડે 39માં તમારું સ્વાગત છે. તો સૌથી પહેલા કેપકટને ઓપન કરો. હવે હું અહીંયા ઇમેજ એડ કરું છું, તમે વિડીયો પણ એડ કરી શકો છો. હવે ઓવરલે ઉપર ક્લિક કરો, એડ ઓવરલે ઉપર ક્લિક કરો. હવે અહીંથી તમારો એ ફોટોને સિલેક્ટ કરો જેને તમારે વિડીયો કે ફોટોના બેકગ્રાઉન્ડમાં સેટ કરવાનો છે. હવે નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. સ્ક્રોલ કરશો ને તો એક રિમૂવ બીજી કરીને ઓપ્શન જોવા મળશે. આના ઉપર ક્લિક કરો અને ઓટો રિમૂવલ ઉપર ક્લિક કરો. આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે ફોટોને એડજસ્ટ કરી લ્યો અને નીચે સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે માસ્ક કરીને. આના ઉપર ક્લિક કરો અને અહીંયા હોરિઝોન્ટલ ને સિલેક્ટ કરી લો. હવે સૌથી પહેલા તો આ લીટીમાં તમને જે ડોટ દેખાય છે ને એના ઉપર લઈ નીચે ખેંચો અને હવે તમને અહીંયા એક એરો દેખાય છે, આના ઉપર ક્લિક કરો અને નીચે સ્લાઇડ કરો. તો કંઈક આ રીતે તમારો ફોટો એડ થઈ જશે. હવે અહીંયા આ ફોટો તમારા ફેસ ઉપર પણ આવે છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીવાર ઓવરલે ઉપર ક્લિક કરો, એડ ઓવરલે ઉપર ક્લિક કરો. હવે પહેલી લેયરમાં તમે જે ફોટો સિલેક્ટ કર્યો હતો ને એને બીજી વાર સિલેક્ટ કરી લ્યો અને એડજસ્ટ કરી લ્યો. હવે શું કરો, નીચે સ્ક્રોલ કરશો ને તો તમને રિમૂવ બીજી કરીને ઓપ્શન દેખાય છે ને એના ઉપર ક્લિક કરો અને ઓટો રિમૂવલ ઉપર ક્લિક કરો. તો એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે આ ઇમેજ કે વિડીયોને લેયર પ્રમાણે સેટ કરી લો. હવે તમારો ફોટો કે વિડીયો બનીને તૈયાર છે. કેપકટના લેટેસ્ટ વર્ઝન માટે પેજને ફોલો કરો, રીલને સેવ કરી શેર કરો અને કમેન્ટ કરો. કેપકટ લિંક સીધી તમારા ડીએમમાં આવી જશે.